કચ્છમાં અનેક ઐતિહાસિક યાત્રાધામો આવેલા છે, જેમાંનું એક યાત્રાધામ ભુજથી 20 કિલોમીટરના અંતરે ઉમિયા માતાજીનું મંદિર છે. આ મંદિર પાછળ એક રસપ્રદ ઇતિહાસ જોડાયેલો છે, જેના વિશે આપણે આજે થોડીક ટૂંકમાં વાત કરીશું. ઉમિયા માતાજીનું મુખ્ય મંદિર જીંજામાં આવેલું છે. આ મંદિર જે કચ્છમાં આવેલું છે તેની પ્રતિષ્ઠા રામનવમીના દિવસે 1945ની સાલમાં પ્રથમવાર કરવામાં આવી હતી. તેથી રામનવમીના દિવસે અહીં મોટો તહેવાર ઉજવવામાં આવે છે. આ ઉપરાંત મંદિરમાં માતાજીનો પ્રાકોષ્ઠ પણ રાખવામાં આવેલ છે. યાત્રાધામના નિર્માણની વાત કરીએ તો આ ભૂમિ પર સાધના કરનાર સંત વિહારી સાહેબના શિષ્ય અને એમના પણ શિષ્ય એવા ઈશ્વરરામજી મહારાજે અહીં એકાંતમાં રહીને તપ કર્યું હતું. તેમના તપોબળથી આ યાત્રાધામ બનાવવામાં આવ્યું છે. આ બધામાં એક વાત એવી પણ છે કે ઉમિયા માતાજી કડવા પાટીદાર સમાજના કુળદેવી છે. જોકે વાંડા ગામમાં એક પણ કડવા પાટીદાર સમાજનું કુટુંબ વસતું નથી.